ઉત્તર ભારતમાં થતી સતત હિમવર્ષા અને ઉત્તરી શીતલહેરના લીધે પર્વતની પર્યટક સ્થળ માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના લીધે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો, ગરમ પીણા અને તાપણાનો આશરો લેતા નજરે પડ્યા હતા. પર્વતીય અને પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં સતત ઠંડીના લીધે ત્રીજા દિવસે પણ બાગ બગીચા સહિત બહાર પાર્ક કરેલા વાહનો પર બરફ બાજી ગયો હતો. કોરોના મહામારી વચ્ચે હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થતા લોકો સહિત વહીવટી તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી હતું, જે શનિવારે ગગડીને 1 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો વધી ગયો છે. बर्फ जमी है, -0 पॉइंट पहुंच चुका है टेम्परेचर. एक्टिवा वगैरह चलाने में भी तकलीफ हो रही है. ठंड बहुत है, सभी लोग ताप रहे हैं. बर्फ जमी है अच्छी खासी, पोलो ग्राउंड वगैरह सफ़ेद हो गया है. ठंड है. ठंड है. कैसे बच रहे हैं आप लोग ठंड से? ठंड से बस वही है, ऊनी कपड़े पहने हुए, इनर पहना हुआ है, जैकेट, टोपे, मोजे, सब कुछ. पर्यटक कैसा है यहाँ पर? पर्यटक अभी अच्छा खासा है, पैक चल रहा है. अभी पैक चल रहा है. बिल्कुल पैक है. तो ये आज सर्दी पहली है माउंट आबू में? फर्स्ट है जो आज का दिन बर्फ जमी है. फर्स्ट बर्फ आज ही जमी. आपका नाम? मोनू नाम है. उमेश पंचाल, S24 न्यूज़, माउंट आबू.